જી સર. જય સોમનાથ. હું જગદીશ કે મહેતા, પૂંજારી અને પૂંજારી ટ્રસ્ટી. અમારી બાજુમાં બેઠા છે એ વડીલ શ્રી અરવિંદભાઈ વી વૈદ્ય, એ પણ અમારા પૂંજારી અને પૂંજારી ટ્રસ્ટી છે. સોમનાથ મહાદેવ માટે તો શું કહેવાનું. સોલંકી યુગથી અમારા સોમનાથ દાદા અહીં ઉપસ્થિત થયેલા છે, એટલે કે સ્વયંભૂ છે અમારા દાદા. અને સોમનાથ દાદાના તે સમયથી જે એમની તો જે હિસ્ટ્રી છે એ તો આપ સૌને ખબર જ છે, છતાં હું શોર્ટમાં આપ સૌને એ હિસ્ટ્રી કહીશ કે અહીં એક જંગલ હતું અને એ જંગલની અંદર રજપૂતોની વસ્તી હતી. એ રજપૂતોના ગાય અહીં ચરાવવા માટે આવતા હતા અને તેમાંથી એક ગાય હાલમાં જે શિવલિંગ છે એ જગ્યા પર એમના આંચળમાંથી કુદરતી રીતે દૂધ ટપકાવતા હતા. ગાયને જ્યારે એમના રજપૂતાણીએ દોવા માટે જાય છે ત્યારે એ ગાયના આંચળમાંથી દૂધ પડતું નથી, એટલે એમને શંકા ગઈ અને એ બાઈ જંગલની અંદર ગાયની પાછળ આવે છે. ત્યાં જોઈ છે તો કુદરતી રીતે એ ગાય ત્યાં એમના શિવલિંગની ઉપર, નાનું અમથું શિવલિંગની ઉપર એ દૂધ ટપકાવે છે. પછી એ બાઈને એવું લાગ્યું કે આપણે અહીં કંઈક પવિત્ર જગ્યા છે, એટલે એમણે એ જગ્યા સાફ કરી અને ત્યાં જોયું તો એક નાનું શિવલિંગ હતું. પછી એ બાઈને થયું કે આ તો મારા મહાદેવ છે, એટલે રોજ એ બાઈ અહીં આવી અને પૂજા અર્ચના કરે. એક દિવસ એમના રજપૂતોને શંકા ગઈ કે ભાઈ ક્યાં જાય છે મારી બાઈ તૈયાર થઈને. એ ખુલ્લી તલવાર લઈને એમની જોડે આવે છે. જોઈ છે તો કે બાઈ ત્યાં મહાદેવજીની પૂજા કરે, એટલે એમને થયું કે ચાલો હવે જોડે લઈને જઈએ. બાઈ જેવી પછાડી ફરે છે તો પેલા રજપૂત ખુલ્લી તલવારથી ઊભા હતા, એટલે બાઈ ગભરાઈ ગયા અને બોલે છે કે હે પ્રભુ મને બચાવો, હે મહાદેવ મને બચાવો. અને એ સમયે એ જે નાનું અમથું શિવલિંગ હતું તે આજે જેટલું ઊંચું છે 4 ફૂટ એવું મોટું શિવલિંગ જમીનમાંથી બહાર આવ્યું અને એના 2 ફાટા પડ્યા. એમાં એ બાઈ સમાઈ ગયા અને પાછું એની અંદર વાળ પણ દેખાતા હતા. એ અમારા વડીલોને એનો પુરાવો છે કે અમારા વડીલો કહેતા કે અમે વાળ જોયા હતા. એટલે આ અમારું જે સોમનાથ દાદાનું શિવલિંગ છે એ સ્વયંભૂ છે અને બહુ જ ચમત્કારી છે. એની અંદર શિવ અને સતી બેનો વાસ છે, એટલા માટે અહીં કુમકુમ પર લગાડવામાં આવે છે અને અમે તપોતન બ્રાહ્મણો અહીં એની સેવા અર્ચના કરીએ છીએ. જય સોમનાથ. હર હર મહાદેવ.